કડી જિલ્લો મહેસાણા ખાતેથી ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. કડી મહેસાણા ખાતેથી કેશવી ફૂડ પ્રોડક્ટ્સ નરસીપુરા દ્વારા શંકાસ્પદ પનીર પકડાયું. કડી મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પકડાયો. આ બે અલગ અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસિયા તેલનો આશરે કુલ 2300 કિલોગ્રામ અને 1600 કિલોગ્રામ કે જેની અંદાજિત કિંમત અનુક્રમે આશરે 5,50,000 તથા 2,30,000 થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા નરસીપુરા તાલુકો કડી ખાતે તારીખ 4/3/2025ના રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી કેશવી ફૂડ પ્રોડક્ટ્સ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરતા હોવાનું સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમૂનો લેવામાં આવેલ અને પનીરનો બાકીનો 2300 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹5.5 લાખ થાય છે જે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. પનીરનો શંકાસ્પદ જથ્થો જમજમ રેસ્ટોરન્ટ, વિરમગામ હોટલ સહયોગ, વિરમગામ મુસાફિર રેસ્ટોરન્ટ, કલોલ આઈ ખોડલ ઢાબા, છત્રાલ હોટલ અમીરસ, છત્રાલ અને હોટલ સત્કાર, છત્રાલ જેવી અમદાવાદ આસપાસની હોટલોમાં આશરે ₹240 પ્રતિ કિલોગ્રામના દરે વેચાતો હતો. કડી તાલુકામાં અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીઝ મુકામ તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે તેલમાં ભેળસેળની બાતમીના આધારે તપાસ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ 1600 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹2,30,000 થાય છે જે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમો અનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લિકેટ ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.